નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આવતીકાલે ઈદનો તહેવારને લઈને ડીસીબી ઝોન 7 એમ ડિવિઝન એસીબી વેજલપુર પીઆઈ સહિતનો મોટો કાફલો અત્યારે હાલમાં જુહાપુરા વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે। ફૂડ પેટ્રોલિંગનું એક જ કારણ હોય છે કે ફૂડ પેટ્રોલિંગ એટલા માટે હાથ ધરવામાં આવતું હોય છે કે અસામાજિક તત્વોને એક ખોફ બનેલો રહે, અસામાજિક તત્વોને એક બીક બનેલી રહે ને જે તહેવારોમાં જે બબાલો કરવામાં આવે છે ને ધમાલ મચાવવામાં આવે અસામાજિક તત્વોથી, અસામાજિક તત્વો ધમાલ ના મચાવે એના કારણે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે કે આજે જુહાપુરા વિસ્તારમાં ડીસીબી એસીપી અને વેજલપુર પીઆઈ સહિત આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। માર્ગદર્શન હેઠળ આજે ચેટીચાંદ અને કાલે ઈદની પર્વની ઉજવણી હેઠળ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને અને શહેરમાં સુલહ શાંતિ બની રહે એ માટે શહેરમાં જુદા જુદા જગ્યા ફૂડ પેટ્રોલિંગની આયોજન કરવામાં આવેલ છે અને અત્યારે જુહાપુરા 4 રસ્તાથી ફૂડ પેટ્રોલિંગ ચાલુ થશે અને આખા જુહાપુરા માર્કેટમાં ફૂડ પેટ્રોલિંગ આયોજન કરવામાં આવે છે। આવતીકાલે ખાસ કરીને મોટી જે ધાર્મિક સ્થળો મસ્જિદો છે ત્યાં મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થશે। ક્યાંક ને ક્યાંક રસ્તામાં ટ્રાફિકની અડચણ ન થાય અને ટ્રાફિક નિયમિત રહે તે માટે કેવા કેવા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે? જુદા જુદા જો પોઈન્ટ છે એ અગત્યનું જ્યાં ભીડભાડ વાળો ઇલાકો થશે એમાં આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને એમાં સખત પોલીસ બંદોબસ્તના આયોજન છે અને પોલીસ આખા પૂરા તહેવાર શાંતિથી થઈ જાય એ માટે ફિલ્ડ ફરી રહેશે। સર, અહીંયા ઈદનો મેળો પણ લગાવવામાં આવે છે મગરબા રોડ પર, મગરબા પાસે, તો ત્યાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે ખરી? જ્યાં પણ પબ્લિક વધારે છે અહીંયા પોલીસ બંદોબસ્ત રહેશે અને જો પણ અગત્યનો પોઈન્ટ છે ત્યાં પણ પોલીસ સખત એલર્ટ રહેશે। અને ઈદના ટાઈમે અહીંયા પાર્ટીના અમુક જગ્યા પર આવા મેળા પર માથાકૂટી થતી હોય છે, બબાલો થતી હોય છે, એના કારણે કેવી રીતના બંદોબસ્ત જો પણ અગત્યનો પોઈન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આપણા અને ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે, ટાઈટમાં ટાઈટ અને વધુ એલર્ટ પોલીસ બંદોબસ્ત રહેશે।